હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બહુ લેટ સ્ટાર્ટ કરું છું વ્લોગ. અને અત્યારે હું જાઉં છું બહાર. જરાક મારી ગાડીમાં જરીક પેટ્રોલ હોય તો એ પેટ્રોલ પુરાવાનું છે. અને મારા ફ્રેન્ડના ઘરે જાઉં છું. મળી હાલ. મારી ગાડીમાં 1 કિલોમીટરની રેન્જ વધી છે, બરાબર. 1 કિલોમીટર સુધી હું જઈ શકીશ. અને મારે જવાનું છે હજી લગભગ 2 કિલોમીટર, 2-3 કિલોમીટર. જોઈએ જઈ શકીશ, નથી જઈ શકતા. હવે નીકળી તો ગયો છું, પણ હવે જોવું પડશે. તો અત્યારે મેં સ્ટેન્ડનો પહેલી વાર ઉપયોગ કર્યો છે. અત્યારે મેં રાખ્યો છે. ડેશ કેમ દેખાય છે તમને, આગળનું દેખાતું હશે જે હશે એ. રસ્તો જોવો છો, મારે અહીંયાથી જવાનું છે જે વોંધવાડ રોડ છે ને, ત્યાં નવા બસ સ્ટેન્ડ કરીને પહોંચ્યો છું. ત્યાં કણ હું પેટ્રોલ કેમ કે ત્યાં જ પુરાવું છું, કેમ કે અહીંયા મને પેટ્રોલ ફાવતું નથી. એમરજન્સી હોય ને તો જ હું અહીંયા પુરાવું, પણ આજે એમરજન્સી હતી, ખબર નહીં, તો એ સાઈડ જાઉં છું. બસ તમે જોતા રહો, સફરની મજા લો. रघुपति की जय बोले लक्ष्मण, राम सिया का अभिनंदन, अंजन पुत्र पड़े चरण में, राम सिया जपते तन मन, हे मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजर बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. એટલે પેટ્રોલમાં પહોંચી ગયો છું. આ ડીઝલ છે, પેટ્રોલ માટે આગળ જવું પડશે. પેટ્રોલ માટે આગળ જવું પડશે થોડુંક. આવી ગયો 580 પાછળ છે ને QR કોડ છે કે અહીંયા. ચાલો તો પેમેન્ટ ડન થઈ ગયું છે. પેટ્રોલ પુરાઈ ગયું છે ગાડીમાં. ગાડીમાં મેં પેટ્રોલ જોયું નથી કે કેટલું આવ્યું, શું આવ્યું, કાંઈ પણ. હું આ પેમેન્ટ કરવા ગયો તો 580નું જોઈશ, 580નું આવી ગયું છે. ને મારો વિચાર એ છે કે હું આ સાઈડ આવી તો ગયો છું હવે, બરાબર. તો એમ વિચારું છું કે રામદેવીનું મંદિર થાય બાજુમાં, તો નવું વર્ષ છે તો ત્યાં જતા આવી. શું કેવું? હાલો તો જતા આવી. હાલો, ભગવાનનું નામ લઈ પહેલા દિવસે તો એના કરતાં સારું શું છે? સાચી વાત કે નહીં? હાલો. એક ભાઈબંધને કીધું હતું કે આપણે જાશું બહાર, પણ મને થોડુંક લેટ થઈ ગયું ને એ દગો કરી ગયો. આપણા પૈકી હાલે નહીં, એટલે મારે એકલું જવું પડે છે અત્યારે. 25ની એવરેજ, 25ની, ઓ 28 મેક્સિમમ 28ની એવરેજ કાઢી મેં આજે. 28ની એવરેજ જો 30.6. ખતરનાક. આટલી એવરેજ કોઈ નહીં. 32 બ્રો, વોટ તો 32ની એવરેજ, 32ની એવરેજ દીધી. બાઇક દે 32ની એવરેજ, બાઇક 32, પાછી 32 ટચ કરી બ્રો. નેક્સ્ટ લેવલ 32.8. ખતરનાક ભાઈ. આ પેટ્રોલમાં કાંઈક કમાલ હતું કે શું? વારે વાહ. જય રામદેવ બાબા. રામદેવ પીર, જય બાબા રામદેવ પીર. પહોંચી ગયો ને અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. તમને લોકોને દર્શન કરાવી દઉં. જય રામદેવ બાબા, જય રામદેવ બાબા. સાચે યાર, પહેલો દિવસ 2024નો, અને એમાં ભગવાનના દર્શન થઈ જાય. કેવા અલગ ટાઈપનો ફિલિંગ આવે છે.
મારી ગાડીને બિચારીને દર્શન કરાવી દીધા. તો હલો, દર્શન થઈ ગયા છે રામદેવ બાબાના. આમ ખબર નહીં, એમ મંદિરે તો આમ આવતા જતા જોઈ, આજ ખબર નહીં અલગ જ ટાઈપનો આમ ફીલ આવે છે મંદિર આવીને. એટલી આમ શાંતિ મળે છે ને એમ થાય છે કે યાર પહેલો દિવસ ને મેં ભગવાન કને પ્રાર્થના કરી કે આ વર્ષ બેંગ જાય, બેંગ. હાલો તો હવે જાશું ઘરે. મને એમ હતું યાર બધાને લઈ જાવ, પણ અચાનક મારા હું પેટ્રોલ પૂરા ગયો ને તો અચાનક થોડ લાગે યાર, હું જાતા હોઉં દર્શન કરવા. કાંઈ પ્લાન નહોતું, એમને સડન થયું ને એટલે જ કોઈ સાથે નથી. નકર મારા મમ્મીને મારા ભાઈને બધાને એમ લેતો આવત, કાંઈ વાંધો નહીં. મેં દર્શન કર્યા ને એને કરે એક જ છે બધું. હાલો તો હવે જાઉં છું ઘરે, ડાયરેક્ટ મળીએ. सदा ही हमारी अभ्यास करना, बाबा भक्तों को कभी ना निराश करना. શું કરો છલા? શિવાયનું પેલા આખો દિયા કોલેજ ના બેવાનો. નવા વર્ષના રામ રામ. રામ રામ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. એટલે હું લેપટોપ લઈ આવવાનો હતો. લે આવે ને, મારે એલામાં કામ હતું લેપટોપ. તો ઘરે હાલો જઈએ ઘરે. હવે જમી કરી ને પછી બ્લોગ એડિટ કરીને પછી અપલોડમાં મૂકી દી પાછો. તો આવી ગયો છું ઘરે હું. ને આજે હું ક્યાં ગયો હતો બાબુ ખબર? એ કેમેરો જાય આવશે. હું કેવા આવતો હતો પણ વાંધો બ્લોગ જોઈ લે. બાબુ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર બાબુ. મેં એક ભાઈબંધને ફોન કર્યો. મેં એને કીધું કે હેપી ન્યુ યર. તો કે હું ક્યાં આમાં માનું, હું સનાતની. ફોન જ ના કરાય કોણ. રામ સંગ જપતા તુમારા સદાના. હાલો જમી લઈને હાલો બ્લોગ એન્ડ જ કરી નાખું. જમીને પછી શું કરું, પછી મારા કને એક શોર્ટ્સ અપલોડ કરવાનો છે ને એ બધું હજી ઘણું કામ છે, એને એડિટ કરવાનો છે, પછી અપલોડ કરવાનો છે. ચાલો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. અને બધાને હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ, જય શ્રી રામ.